હેલો દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે મેથીના ઢેબરા બનાવીશું. એના માટે આપણે લોટ લઈ લઈશું. જો આ લોટ છે, ઘઉંનો લોટ લીધો છે. એક બાઉલ સેટ કરીને લીધો છે. આ નાનો બાઉલ છે ને એ 2 વાટકી લીધા છે અને આ બાજરીનો 1 વાટકી લીધો છે. હવે એમાં આપણે થોડા મસાલા કરી દઈશું. થોડા તલ નાખીશું. અજમો હાથેથી ક્રશ કરીને નાખીશું. હળદર, ધાણા જીરું પાવડર નાખી દઈશું આપણે. થોડી હિંગ નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું. અને લાલ મરચું નાખીશું થોડું. હવે આ બધું મિક્સ કરી દઈશું અને હવે એમાં થોડું તેલ નાખી દઈશું. દોઢ 2 પરી જેટલું તેલ નાખી દઈશું ને બધું હાથેથી ફેરવી લઈશું આપણે. હવે આ મેથી છે 2-3 પાણીએ ધોઈને લઈ લીધી છે. એમાંથી અડધી મેથી આપણે અંદર નાખીશું અને બીજી મેથીની આપણે ચટણી બનાવીને નાખીશું. તો ચાલો એ બનાવી લઈએ. આ મિક્સર લઈ લઈશું. એમાં આપણે પહેલાં કોથમીર નાખી દઈશું. આ ચટણી બનાવીને નાખવાથી ઢેબરા સરસ રૂ જેવા પોચા થાય છે અને સરસ ગ્રીન કલરના થાય છે અને બહુ સરસ એનો ટેસ્ટ પણ વધી જાય છે. આ મરચાં લઈશું અંદર અને આ મેથી સમારીને મૂકી છે એ મેથી લઈ લઈશું. હવે આપણે એમાં તલ નાખી દઈશું. તલ પણ ક્રશ કરી લેવાના છે. પછી ખાંડ લઈ લઈશું, દળેલી 2-3 ચમચી જેટલી, અને દહીં લઈ લઈશું 2-3 ચમચી જેટલું. હવે આ બધું આપણે ક્રશ કરી લઈશું. જો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે એનાથી આપણે લોટ બાંધી લઈશું. બધું મિક્સ કરી લઈશું અને હવે આ જે ચટણી છે એ પહેલાં અંદર નાખી દઈશું અને જરૂર પડે તો જ પાણી લઈશું, નહીં તો નાનાથી જ લોટ બાંધીશું આપણે. આવી રીતે બનાવવાથી ખૂબ જ મસ્ત ટેસ્ટી થાય છે અને પોચા પણ થાય છે. જો આવી રીતે થોડું પાણી નાખીને બાંધી લઈશું. પાણીની જરૂર પડશે. જો આ થોડું લોટ પાણી લઈ અને આપણે લોટ બાંધી લઈશું. આ મસ્ત હેલ્ધી એવા પોચા ઢેબરા આપણા તૈયાર થઈ જશે. જો આપણો લોટ બંધાઈ ગયો છે. હવે એમાં 1 ચમચી જેટલું તેલ નાખી અને એને ફેરવી લઈશું. હવે ચાલો આપણે ઢેબરા બનાવવાનું શરૂ કરીએ. એના માટે તવી મૂકી દઈશું ગેસ ઉપર. જો આવો મીડિયમ સાઈઝનો લોટ લઈને આપણે એને વણી લઈશું. હા, તમે સવારના નાસ્તામાં, સાંજે ડિનરમાં ક્યારે પણ ખાઈ શકો છો. ખૂબ ટેસ્ટી લાગતા હોય છે અને આપણા ગુજરાતમાં બધાને ગુજરાતીઓના ફેવરેટ છે. જો વણાઈ ગયું છે. હવે એને આપણે તળવી લઈશું. ચાલો આવી રીતે બીજું પણ વળી લઈશું આપણે. જો એક બાજુ થઈ ગયું, ચડી ગયું છે એટલે આપણે એને ફેરવી દઈશું અને આપણે હવે એના ઉપર તેલ નાખી લઈશું અને બંને બાજુ ક્રિસ્પી શીખવાનું છે. જો આ બંને સાઈડ ગુલાબી કલરનું શેકાઈ ગયું છે અને આ એક એવો જ નાસ્તો છે તે તમને ફટાફટ 5 કે 5-6 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને આપણે ખાઈ શકીએ છીએ. હા, તો ચાલો આ થઈ ગયું છે. હવે આવી રીતે આપણે બધા શેકી લઈશું બનાવીને. ચલો આપણા આ ગરમા ગરમ થેપલા તૈયાર થઈ ગયા છે.
know it's bad, but I can't help myself. When I feel sad, I escape from my sense. Lately music's been my reminiscence.